વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાં રોયલ પ્રોસેસર કંપનીમાંથી રસાયણો લીકેજ થતા હોવાનું જાણવા મળ્યું છે। આ કંપની અગાઉ પણ રસાયણો લીક કરતી જોવા મળી હતી। જીપીસીબી દ્વારા નોટિસ આપ્યા પછી પણ તે કોઈ સુધારો કરી શક્યું નથી અને ફરી એકવાર રસાયણો લીક થતા જોવા મળ્યા। જીઆઈડીસી દ્વારા સૂચિત કંપનીએ નમૂના લીધા છે અને તેમને પરીક્ષણ માટે મોકલ્યા છે। હવે જોવાનું એ રહે છે કે જીપીસીબી આ કંપની સામે શું કાર્યવાહી કરે છે। ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે पर्यावरणीय प्रदूषण रोकवा माटे कड़क पगलां लेवा जरूरी छे। कंपनीना कर्मचारीओ कहे छे के वीजळीना अभावे रसायणो भराई गया हता अने पाणी बहार निकळी रह्युं हतुं, परंतु आ जवाब संतोषकारक लागतो नथी। पर्यावरणने प्रदूषित करती आवी कंपनीओ सामे जीपीसीबी અને જીઆઈડીસીએ કડક કાર્યવાહી કરવી જોઈએ। આ અન્ય કંપનીઓ માટે બોધપાઠ બનશે અને તેઓ પર્યાવરણીય પ્રદૂષણ પ્રત્યે સાવધ રહેશે। નમૂનાઓની તપાસ કર્યા પછી જીપીસીબીએ કંપની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। પર્યાવરણીય પ્રદૂષણ માટે કંપની જવાબદાર હોવી જોઈએ। ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક દેખરેખ રાખવી જોઈએ। इसको पिछली बार भी वार्निंग दी है। इसका पीछे वो सीटिंग पास से टूट रहा है। वो चैम्बर के पास चैम्बर के तो उसको बोला से तोड़ा भी पुलिस ने बोला था ओवरफ्लो तो होता ही है, इतना स्पीड से छोड़ देते तो फिर वहाँ से जो देखेगा वो आपको बाकी है। वो तो देख लीजिए, अभी मुझे क्या करना है मुझे बता दीजिए। अभी हम फोन लगाएंगे लगा के आपको उसके सीधे बंद करना चाहिए।